પ્રભુ આરાધના, આરાધના. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. આંખો બંધ કરીએ. ધન્યવાદ, ધન્યવાદ આબા પિતા, ધન્યવાદ પ્રભુ ઈસુ, ધન્યવાદ પવિત્ર આત્મા. હે પવિત્ર ત્રૈકે એક જ પરમેશ્વર, અત્યારે તમારા બાળકો તરીકે તમારા સિંહાસન પાસે અમે આવીએ છીએ. પિતા, તમે દયાળુ દેવ છો, કૃપાળુ દેવ છો. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, તમારા પ્રેમ અને તમારા બલિદાન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આબા પિતા, તમે તમારો આત્મા, પવિત્ર આત્મા અમને આપીને તમારો પ્રેમ અમારી પર રેડ્યો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, આ રૂમમાં, અમારા હૃદયોમાં તમારી હાજરી છે, માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, આ જગ્યા પર એક એક વચનને સમર્થન તમે આપજો. આભાર માનીએ છીએ પવિત્ર આત્મા, તમે એ સમર્થન આપી દીધું છે. અહીંયા તમે તમારો મહિમા બતાવવાના છો આજે, એ માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, આ રૂમનો, આ જગ્યાનો, અમારા બધાનો કબજો તમે લઈ લો અને અમારા ગુરુ તરીકે, અમારા ટીચર તરીકે આજે અમને વચનોની સમજ આપો. ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આ પ્રાર્થના અમે તમને અર્પણ કરીએ છીએ. આમેન. અને પ્રભુના લોકો બોલે છે આમેન. ક્યારે ભય, ડર લાગે છે? ડર લાગે છે? તો આ ડર તમને જે લાગે, એ ડર લાગણી છે? ઇઝ ઇટ ફિલિંગ? ડર લાગવો એ લાગણી છે? નહીં તો એ શું છે? થોટ. યુ આર સેઇંગ ઇટ્સ અ થોટ. ફિલિંગ અફ્રેડ, ભય લાગવો એ કે છે કે એક વિચાર છે. ફોર એક્ઝામ્પલ, ફિયર ઓફ એક્ઝામ્સ, પરીક્ષાનો ડર, નોકરી છૂટી જવાનો ડર, અંધારાનો ડર, બીમારીનો ડર, મૃત્યુનો ડર. તો નિકિતાની મમ્મી, આ ડર શું છે? એ લાગણી છે? લુસિયાબેન, ડર લાગવો એ લાગણી છે? યસ. ઓકે, આપણે એને સમજીએ. કાઢો 2 તિમોથી 1:7. કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાયર બનાવતો નથી. વચન કહે છે કે આપણામાં પ્રભુએ જે આત્માનો સંચાર કર્યો છે ને, એ આપણને કાયર બનાવતો નથી. આ જ વચન આપણે NK જેવી ઇંગ્લિશમાં સાંભળીએ. For God has not given us spirit of fear. For God has not given us a spirit of fear. અહીંયા ભાષાંતર કરો તો તરત ખબર પડે છે કે પ્રભુએ આપણને ભયનો આત્મા આપ્યો નથી. દેટ મીન્સ કે ભય એક આત્મા થઈ ગયો. કન્ફર્મ? તો જ્યારે જ્યારે તમને ભય લાગે, ક્વાઇટ પોસિબલ એકલતાનો ભય લાગે છે, ક્વાઇટ પોસિબલ કે કાલે સ્કૂલમાં જઈશ અને મારા પ્રિન્સિપાલ મને
શું કહેશે એનો ભય લાગે છે. મરિયાની વાત કરું તો મારી દીકરી કેનેડા જતી રહેશે, પછી હું શું કરીશ, એ ત્યાં શું કરશે, એ એકલી એકલી કેવી રીતના જીવશે. તો આ કોઈ પણ પ્રકારનો જો ભય લાગે, નાની બાબતમાં ભય લાગે કે મોટી બાબતમાં, પણ એ શું છે, આત્મા છે, એ સ્પિરિટ છે. ઈસુ જ્યારે 3 વર્ષ જાહેર જીવન જીવતા હતા ત્યારે આત્માઓને કાઢતા હતા શરીરમાંથી. તો ભય એ પણ એક આત્મા છે, એક સ્પિરિટ છે. એટલે જેટલી વાર ભય લાગે તો તમારે સતેજ થવાનું કે મારી અંદર કોણ છે, આત્મા છે, સ્પિરિટ છે, ભયનો આત્મા. But of power and of love and of a sound mind. આપણને ભયનો આત્મા નથી આપ્યો, પણ ઘણી વખત આપણે ઉદ્વેગમાં જીવીએ છીએ. તો પ્રભુએ આ આત્મા નથી આપ્યો આપણને. God has not given us a spirit of fear and timidity, but of power, love and sound mind. શક્તિ, પ્રેમ અને સાવધ બુદ્ધિનો આત્મા આપણને આપ્યો છે. તો એક વસ્તુ કન્ફર્મ કે પ્રભુએ આપણને ભયનો આત્મા આપ્યો નથી, પણ તે છતાંય ભય તો લાગે છે. નાની નાની બાબતમાં ગેસ ખલાસ થઈ જશે તો, ત્રીજું યુદ્ધ ફાટી નીકળશે તો, ભૂકંપ આવશે તો, નાની નાની બાબતમાં ભય લાગે તમને, તો આ પ્રભુએ આપેલું નથી. તો કોણ આપે છે તમને? એક વચન છે હિબ્રુ 11:6. અને શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી. અને શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવો શક્ય નથી. આપણે ભય પર આજે સમજવાના છે ઊંડાણમાં. એના રેફરન્સમાં આવે છે કે ઇફ યુ વોન્ટ ટુ પ્લીઝ ગોડ વિધાઉટ ફેથ યુ કેનોટ પ્લીઝ ગોડ. શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન ના કરી શકાય. પુષ્કળ મીણબત્તીઓ ચડાવો, પુષ્કળ હાર પહેરાવો, બીજી બધી પુષ્કળ પ્રાર્થનાઓ કરી લો, પણ જો ખરેખર તમારામાં શ્રદ્ધા નથી તો તમે પ્રભુને પ્રસન્ન કરી શકો નહીં. તો પછી શ્રદ્ધા શું છે? શ્રદ્ધા એ લાગણી છે. વોટ ઇઝ ફેથ? ઇઝ ઇટ ફીલિંગ? ફેથ એ લાગણી છે કે સ્પિરિટ છે પ્રકાશભાઈ? ફેથ શું છે? એ લાગણી છે કે સ્પિરિટ છે? 2 કોરિન્થ 4:13 આપણે જોયું કે ભય એ આત્મા છે. તો હવે શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન ના થાય તો શ્રદ્ધા શું છે? એ લાગણી છે કે સ્પિરિટ છે? એ આપણે જોઈએ. વાંચો. શાસ્ત્ર કહે છે કે, શાસ્ત્ર કહે છે કે મને શ્રદ્ધા હતી, મને શ્રદ્ધા હતી તેથી હું બોલ્યો. તેથી હું બોલ્યો. અમારામાં પણ એવી જ શ્રદ્ધાની ભાવના છે. અમારામાં પણ એવી જ શ્રદ્ધાની ભાવના છે. હવે અંગ્રેજી ભાષાંતર શું કહે છે? NKJV વાંચો. And since we have the same spirit of faith, according વચન શું કહે છે? Since we have the same spirit of faith, and since we have the same spirit of faith, સંત પાઉલ કહે છે સિન્સ વી હેવ ધ સેમ સ્પિરિટ ઓફ ફેથ. એટલે ફેથ શું થઈ ગયું? સ્પિરિટ છે, આત્મા છે. હું નથી કહેતી, વચન કહે છે. શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન ના કરી શકાય. ઇફ યુ વોન્ટ ટુ પ્લીઝ ગોડ યુ નીડ ફેથ. નાઉ ફેથ ઇઝ નોટ અ ફિલિંગ. એ કોઈ લાગણી નથી, એક સ્પિરિટ છે. ડર પણ સ્પિરિટ છે, શ્રદ્ધા પણ સ્પિરિટ, આત્મા છે. હવે જો શૈતાનને તમારી અંદર કામ કરવું હોય તો એ ડર તમારી અંદર નાખે. તમારી અંદર ડર નાખે, જીવનનો ડર, મૃત્યુનો ડર, બીમારીનો ડર, ઝઘડાનો ડર. એ તમારી અંદર એ ડર નાખે, એ તમારી અંદર એ આત્મા આવી જાય, પછી એ તમારી અંદર કામ કરે. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રુસ ઉપર ડિવાઇન એક્સચેન્જ, અલૌકિક અદલા બદલીમાં પૃથ્વી પર જીવવા માટે સ્વાસ્થ્ય, આનંદ, શાંતિ, તંદુરસ્તી, પૈસો, અનંત જીવન, આશીર્વાદો બધું જ ઈસુએ ક્રુસ પરથી આપણને આપી દીધું છે. પણ એ જ બધી વસ્તુઓ આપણને આપણા જીવનમાં જો જોઈતી હોય તો આપણી પાસે સ્પિરિટ ઓફ ફેથ હોવો જોઈએ.
આપણી અંદર એ શ્રદ્ધા હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કહે કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે, ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે. મોઢાથી બોલે છે પણ શ્રદ્ધા નથી, તો કામ થશે? બિલકુલ નહીં થાય. તો પ્રભુને તમારા જીવનમાં જો કામ કરવા દેવું હોય, તમે જે શબ્દો બોલો છો એ તમારા જીવનમાં એ પૂર્ણ થતું જોવું હોય, તો તમારી અંદર શ્રદ્ધા હોવી જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર? એની ક્વેશ્ચન? મરિયા, એની ક્વેશ્ચન? કન્ફર્મ? નહીં? એવો શબ્દ સાંભળ્યો છે કે પ્રભુનો ડર, પ્રભુનો ડર, ફિયર ઓફ ગોડ. તો ફર્સ્ટ આઈ સેડ ફિયર ઇઝ નોટ અ ફિલિંગ, it's a spirit. Okay, now I am using the other word, fear of God. પહેલાં મેં કીધું કે ડર એ આત્મા છે. હવે હું એમ કહું છું કે પ્રભુનો ડર. તો આ થોડું વિરોધાભાસી નથી લાગતું? કોન્ટ્રાડિક્શન નથી લાગતું? સુભાષિતો 9:10. પ્રભુનો ડર એ જ્ઞાનનું પહેલું પગથિયું. હવે અહીંયા બાઇબલ શું કહે છે? પ્રભુનો ડર એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. પ્રભુનો ડર એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. દેટ મીન્સ કે જો જ્ઞાનમાં વધવું છે, પ્રભુ સાથેના સંબંધમાં વધવું છે, તો કે છે કે પ્રભુનો ડર હોવો એ તો કમ્પલસરી છે. પ્રભુનો ડર. તો આ ડર કેવો ડર? જો પ્રભુનો ડર ના હોય આપણને, તો જીવન કેવું હોય? આપણે અત્યારે જે જીવન જીવીએ છીએ, નાની મોટી ભૂલો થઈ જાય છે, ચોક્કસ પાપ થઈ જાય છે, નાનું મોટું એવું થઈ જાય છે, પણ આપણને એ સભાનતા છે, આપણે એ પ્રભુના ડરથી જીવીએ છીએ. ગોડલી ફિયર, આને કહેવાય ગોડલી ફિયર, પ્રભુનો ડર. રોમ 8:15. તમને જે આત્મા આપવામાં આવ્યો છે તે ગુલામનો નથી. તમને જે આત્મા આપવામાં આવ્યો છે. તમને કોઈ આત્મા આપવામાં આવ્યો છે? તમને કોઈ આત્મા આપવામાં આવ્યો છે? પવિત્ર આત્માની વાત છે. તમને જે આત્મા આપવામાં આવ્યો છે તે ગુલામનો આત્મા નથી આપવામાં આવ્યો. ગુલામનો નથી કે તમારે પાછા ભયમાં રહેવું પડે. હા, તમને જે આત્મા આપવામાં આવ્યો છે તે ગુલામનો નથી કે પાછા તમારે ભયમાં જીવવું પડે, ડરમાં જીવવું પડે. વચન ચોખ્ખું કહે છે. હા, આગળ. પણ તમને તો પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે. તમને તો પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે, જે તમને પુત્રપદ બક્ષે છે. જે તમને પુત્રપદ બક્ષે છે. કેન યુ ઇમેજિન કે આપણને એક અલગ કેટેગરીમાં મૂકી દીધા પ્રભુએ. અહીંયા કહે છે કે તમને જે આત્મા આપવામાં આવ્યો છે, ગુલામનો આપવામાં નથી આવ્યો કે જેથી પાછું તમારે ડરવું પડે. તમને જે આત્મા આપવામાં આવ્યો છે એ તમને શું બક્ષે છે? પુત્રપદ. તમે ઈશ્વર પિતાના બાળકો છો. એ પવિત્ર આત્મા મળ્યા પછી આપણને એ મળી ગયું, એ પ્રૂફ મળી ગયું. વી આર ચિલ્ડ્રન ઓફ ગોડ. પુત્રપદ મળી ગયું. પછી એ આત્માના પ્રેર્યા આપણે અબ્બા પિતાજી એમ કહીને ઈશ્વરને પોકારી શકીએ છીએ. આ પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે એટલે હવે આપણે પરમેશ્વર પિતાને અબ્બાજી, પિતાજી, માય ફાધર, માય આબા, માય ડેડી, માય પાપા આપણે કહીએ છીએ. કેમ? ભયનો આત્મા પ્રભુએ નથી આપ્યો આપણને. આપણને તો પવિત્ર આત્મા મળ્યા છે. ગોડ હેઝ ગિવન અસ ધ હોલી સ્પિરિટ, કે જે ગુલામનો આત્મા નથી. જ્યારે આપણને ભય લાગે તો એ ભય સજાનો ભય. દાખલા તરીકે હું પાપ કરીશ, ઇફ આઈ કમિટ અ સિન, તો ગોડ વિલ પનિશ મી. મારાથી ભૂલ થઈ જશે, પાપ થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે, તો પ્રભુ મને શિક્ષા કરશે. તો ભય એટલે જ સજાનો ભય, શિક્ષાનો ભય. પણ આપણને તો પવિત્ર આત્માની ભેટ મળી છે. જે પવિત્ર આત્મા આપણને સજા વિશે, પાપ વિશે નહીં,
આપણને પુત્રપદ આપે છે. એવરી ટાઈમ હી રિમાઇન્ડ્સ અસ, યુ આર ધ ચાઇલ્ડ ઓફ ગોડ, આઈ એમ અ ચાઇલ્ડ ઓફ ગોડ. તમે બોલો કે હું પ્રભુનું બાળક છું, હું પ્રભુનું બાળક છું. તમે જ્યારે પ્રાર્થના કરવા બેસો ત્યારે તમારી પ્રાર્થનામાં એ વિઝનમાં લાવો કે પ્રભુના પિતાના સિંહાસનની આગળ તમે ઊભા છો. પ્રભુનો ડર કેમ રાખવાનો? પ્રભુનો ડર આપણને કેમ લાગે? why should we have the fear of God, godly fear? why? આપણને પ્રભુનો ભય કેમ હોય? કેમ આપણે પ્રભુથી ડરીએ છીએ? અથવા તો કેમ આપણે પ્રભુનો ભય રાખવાનો? કારણ કે વચન કે છે, સુભાષિતો 9:10, પ્રભુનો ભય એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. તો ભય કેમ રાખવાનો? પ્રભુનો ભય કેમ રાખવાનો? 1 કોરિન્થ 6:17. પણ જે પ્રભુ સાથે સંયોગ સાધે છે તે પ્રભુ સાથે એકાત્મ બની જાય છે. જે પ્રભુ સાથે સંયોગ સાધે છે તે પ્રભુ સાથે એકાત્મ બની જાય છે. અંગ્રેજીમાં વાંચશો, જે પ્રભુ સાથે સંયોગ સાધે છે એ પ્રભુ સાથે એકાત્મ થઈ જાય છે. But he who is joined to the Lord The is one one who is joined to the Lord, પ્રભુ સાથે જે સંયોગ સાધે છે, is one spirit with him. is one spirit with God. The one who is joined with God is one spirit with God. કલ્પના કરો, જસ્ટ ઇમેજિન કરો, તમે તમારા રૂમમાં પ્રાર્થના કરી રહ્યા છો, રૂમમાં તમે એકલા છો, પ્રભુ સાથે તમે પ્રાર્થના કરો છો, વાતચીત કરો છો, કદાચ વચન બોલો છો, કદાચ વચન વાંચો છો, ત્યારે તમારો આત્મા અને પ્રભુનો આત્મા એક થઈ જાય છે. કેન યુ ઇમેજિન? એ દુનિયાનો સર્જનહાર, એ દુનિયાને બનાવનારો, એ પૃથ્વી પર આવીને મારીને તમારી કિંમત ક્રૂસ ઉપર ચૂકવનારો, એનો અને મારો આત્મા એક થઈ જાય છે. એ પ્રેયરનો સમય, એ પ્રાર્થનાનો સમય કેટલો વેલ્યુએબલ છે. ઈસુ કહે છે, તારા રૂમમાં જજે, દરવાજો બંધ કરજે અને પ્રાર્થના કરજે. જ્યારે તું એકાંતમાં તારા પિતા જોડે વાત કરે છે, પ્રાર્થના કરે છે, ત્યારે યુ બીકમ વન સ્પિરિટ વિથ હિમ. આઈ ડોન્ટ નો તમને આ સાંભળ્યા પછી શું ફીલ થાય છે. મને જે દિવસે આ વચન સમજાયું ને, કે હું જ્યારે પ્રાર્થનામાં હોઉં, વચનમાં હોઉં, ત્યારે મારો ને પ્રભુનો આત્મા એક હોવો એ કેટલી ભવ્ય બાબત છે, કેટલી મહાન બાબત છે. દુનિયાની કોઈ સંપત્તિ, દુનિયાનો કોઈ પૈસો, કોઈ બાબત એની સામે ઊભી ના રહી શકે. અને પ્રભુનો ડર એ છે કે મારો ને પ્રભુનો આત્મા એક છે. હવે મારે એક પણ કર્મ, એક પણ શબ્દ, એક પણ વર્તન, એક પણ નિર્ણય એવો નથી લેવો કે એ પ્રભુથી હું છૂટી પડું. ના, મારે પ્રભુ સાથે સંકળાયેલા રહેવું છે. અબ્રાહમ પિતા 100 વર્ષે પુત્ર થાય છે. પિતા કહે છે કે મોરૈયા પર્વત પર તું એનો બલિ ચડાય. અબ્રાહમ પિતા અને પ્રભુને એટલા તો ગાઢ સંબંધ હતા કે અબ્રાહમ પિતાએ પ્રભુ અને પોતાના સંબંધની વચ્ચે, પ્રભુ અને અબ્રાહમ પિતા એના સંબંધની વચ્ચે અબ્રાહમ પિતાએ એનો પુત્ર બી નહીં આવવા દીધો. 100 વર્ષે જન્મેનો એકનો એક દીકરો, લાડકો દીકરો, વાલો દીકરો, એને પણ પ્રભુ સાથેના સંબંધની વચ્ચે નહીં આવવા દીધો. કેમ? એને ડર છે કે જો હું મારા પુત્રને વાલો કરીશ તો મારા પ્રભુ સાથેથી હું ડિસ્કનેક્ટ થઈ જઈશ. તો પ્રભુનો ડર ક્યારે જન્મે છે? એ પ્રભુના સાનિધ્યમાં, પ્રભુ સાથેના ઇન્ટિમેટ રિલેશનમાં જ્યારે તમે આવી જાઓ, દેન યુ ફીલ અફ્રેડ. મારા હસબન્ડ કે વાઈફ જોડે આર્ગ્યુમેન્ટ થશે તો હું ચૂપ રહીશ. કેમ? મારા પ્રભુને નહીં ગમે. જો હું આર્ગ્યુમેન્ટ કરીને હું દુનિયા પર તો જીતી જઈશ, પણ મારા પ્રભુથી હું છૂટી પડી જઈશ. ઓફિસમાં લાંચ લેવાનો સમય આવે, તમે લાંચ નહીં લો. કેમ? તમારે એ પ્રભુને ન ગમે એવી એક પણ બાબત કરવી નથી. Because you want to be there, with intimate relationship with God.
પ્રભુનો ભય ક્યાંથી જન્મે છે? જ્યારે તમે એ સ્વાદને માણો, પ્રભુ સાથેના ક્લોઝ રિલેશન્સને જ્યારે તમે ટેસ્ટ કરો, ત્યાર પછી તમારે એક પણ કામ એવું નથી કરવું કે જે તમારા પ્રભુને ડિસ્પ્લીઝ કરે, તમારા પ્રભુને નારાજ કરે, તમને તમારા પ્રભુથી દૂર લઈ જાય. એક ડર છે જે શૈતાન તમને આપે છે, શૈતાન તરફથી આવે છે, જેમાં એ ડરમાં તમને એક ગુલામ હોવાનો તમને ભાવ આવે. મૃત્યુ પછી શું થશે? મારું મૃત્યુ કેવું હશે? મારો છોકરો મને છોડીને જતો રહેશે? એ તમને બંધનમાં રાખે છે. આપણને પ્રભુએ પવિત્ર આત્મા આપ્યા છે. આપણે રોમ 8:15 જોયું. એ ગુલામીનો આત્મા નથી, એ આપણને પુત્રપદ બક્ષે છે. આપણે પ્રભુના બાળક છીએ, આપણે એ સર્જનહાર, એ ઈશ્વર પિતાના બાળકો છીએ. આપણે જો એની સાથે સંબંધમાં આવી જઈએ તો હવે આપણને ડર લાગે છે કે ના, કશું બી થઈ જાય, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અવે ફ્રોમ માય ગોડ. શૈતાન શું કરે ખબર છે? તમને ક્ષણિક આનંદ આપે, પ્રભુની જગ્યા લેવા માટે. એ તો 24/7 એવા જ પ્રયત્નમાં છે કે આને હું પ્રભુથી દૂર લઈ જાઉં. કોઈ વ્યક્તિ માટે સોનાનું કલેક્શન, સ્ત્રીઓ માટે ખાસ કરીને, સ્ત્રીઓને સોનું ભેગું કરવાનું, 1 તોલો, 2 તોલા, 10 તોલા, 50 તોલા સોનું ભેગું કરવાનું બહુ ગમે. કેમ? તો કે હું પછી જ્યારે ફંક્શનમાં જાઉં, પાર્ટીમાં જાઉં, એ પહેરીને જાઉં, હું સૌથી સુંદર દેખાઉં, હું સૌથી રીચ દેખાઉં ત્યાં આગળ. તો શૈતાન તમને શું કરે છે? એક વસ્તુ લાલચ માટે આપી દે છે. કોઈ વ્યક્તિ માટે પૈસો, કોઈ વ્યક્તિ માટે આઉટર, બહારનો દેખાવ, કોઈ વ્યક્તિ માટે ફ્રેન્ડશિપ. કોઈ લોકોને ફ્રેન્ડશિપ, કોઈ અમુક વ્યક્તિ, અમુક સંબંધ એવો હોય કે બધું છોડી દે પણ પેલી ફ્રેન્ડશિપ ના છોડે. આખા ઘરવાળાને ના ગમતું હોય, બધાને ના ગમતું હોય, પણ ના, હું તો ત્યાં સંબંધ રાખીશ જ. એ સંબંધમાંથી એને આનંદ આવે છે, એ પૈસામાંથી વ્યક્તિને આનંદ મળે છે, એ સોનું, એ ખાણીપીણીમાંથી આનંદ મળે છે, મોજ મજા, પાર્ટી કરવાની, 3 દિવસ બહાર જવાની, ટ્રીપ બનાવવાની, આ બધામાં વ્યક્તિને એક પ્રકારનો આનંદ આવે છે. પણ એ આનંદ કેવો છે? ક્ષણિક આનંદ છે. તમે 3 દિવસની ટ્રીપમાંથી ઘરે પાછા આવો, અગેન યુ આર બેક ઇન ધ સેમ હાઉસ વિથ સેમ માઇન્ડ. તમે સંપત્તિ ભેગી કરો, 5 લાખ, 50 લાખ, 1 કરોડ, 2 કરોડ, તમે સંપત્તિ ભેગી કરો છો, તમને એક આનંદ આવે છે કે આ સંપત્તિથી હું બધું જ ખરીદી શકું છું, લોકોને બી ખરીદી શકું છું અને સોનું ને ચાંદી ને ડાયમંડ બી ખરીદી શકું છું. એટલે તમારો ભરોસો શાના પર ગયો? પૈસા પર. કે આ પૈસો દવાખાનાના બિલ ભરી શકે છે, આ પૈસો ડાયમંડ ખરીદી શકે છે, આ પૈસો ઘર ખરીદી શકે છે. એટલે તમારો ભરોસો પ્રભુ પરથી હટી અને પેલા પૈસાની તાકાત પર જતો રહ્યો. તમારી ફ્રેન્ડશિપ, કોઈ રિલેશન એ હશે ને તમારું બધું સોલ્વ થઈ જશે. તમારો ભરોસો ક્યાં ગયો? પ્રભુથી હટી અને પેલા વ્યક્તિ પર જતો રહ્યો. મેં એવા લોકો જોયા છે કે ઘરમાં બોસ ઓવર કરે. નાની બાબત થાય ને અકળાઈને બોલવાનું, નાની બાબત થાય ને બૂમો પાડવાનું, આર્ગ્યુમેન્ટ કરવાનું, જોરથી બોલવાનું, શાઉટિંગ એન્ડ હાઉલિંગ ઇન ધ હાઉસ. એ શું સમજે છે? આ કરવાથી હું આ બધાને દબાઈ રહ્યો છું કે દબાઈ રહી છું. પણ ત્યાં તમે પ્રભુથી દૂર જાઓ છો. જ્યારે અબ્રાહમ પિતાની વાત કરીએ તો આપણે કીધું કે પ્રભુના અને એના સંબંધની વચ્ચે એણે પોતાના પુત્રને પણ નહીં લાયા. હવે તમે જુઓ કે 2 આદમની વાત કરી આપણે. એક પહેલો આદમ, એક બીજો આદમ, છેલ્લો આદમ ઈસુ. ઓકે, હવે બંને આદમ પોતાની પત્નીઓને પ્રેમ કરે છે. પહેલો આદમ એ હેવાને પુષ્કળ પ્રેમ કરે. બીજો આદમ ઈસુ
એ પણ એની પત્નીને બહુ પ્રેમ કરે. એની પત્ની કોણ? ઈસુની પત્ની કોણ? I and you, church, mankind. તો પહેલો આદમ એની પત્નીને પુષ્કળ પ્રેમ કરે, તો એની પત્ની કહે છે કે તું આ ફળ ખા, આપણે પ્રભુ જેવા થઈ જશું, આંખો ખુલી જશે. તો અબ્રાહમ પિતા એના પુત્રને સંબંધની વચ્ચે નથી આવવા દેતા. આદમ એની પત્નીનું માને છે અને ઈશ્વરે કીધેલું કે આ ફળ નહીં ખાવાનું, આજ્ઞા આપવામાં આવેલી, પણ એની પત્નીને એટલો પ્રેમ કરે છે કે તરત ફળ ખાઈ લે છે. ઈશ્વરે આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. બીજો આદમ ઈસુ, એ પણ એની પત્નીને, તમને ને મને, આખી માનવજાતને એટલો જ પ્રેમ કરે છે. પણ ત્યાં ઈસુ આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા. એમના પર આક્ષેપો મૂકવામાં આવે છે, ક્રૂસે ચડાવવામાં આવે છે, હાથે પગે ખીલા ઠોકવામાં આવે છે. એ તો ઈશ્વરનો પુત્ર હતો. જો એ નક્કી કરે તો ત્યાંના ત્યાં જ એ બધા જ લોકોને રાખ કરી નાખતા હતા એક જ ક્ષણમાં. એમની પાસે એટલો પાવર હતો. પણ એમણે ઈશ્વર પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. એ તમને ને મને એટલો પ્રેમ કરે કે ઈશ્વર પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં. પ્રભુનો ડર આજે તમે સમજી લો. પહેલા આદમે એ પાપ કર્યું, અને એ પાપ કર્યું પછી શું થયું? Adam committed sin. What happened after that? He was separated from the God. જેવું ફળ ખાધું કે તરત જ એ પ્રભુથી આત્મિક રીતે છૂટો પડી ગયો. 1 કોરિન્થ 6:17, જ્યારે હું ને તમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે મારો ને પ્રભુનો આત્મા એક થઈ જાય છે. પહેલા એડમનો આત્મા અને પ્રભુનો આત્મા એક હતો, પણ ધ મોમેન્ટ, જે ક્ષણે એમણે પાપ કર્યું કે એમનો અને પ્રભુનો આત્મા છૂટો પડી ગયો. અને જ્યારે એ આત્મા છૂટો પડ્યો ત્યારે માનવ જગતમાં મૃત્યુ આવ્યું, પાપ આવ્યું. ધીરે ધીરે એ મૃત્યુ, પહેલું મૃત્યુ કયું થયું? ફળ ખાધા પછી સેપરેશન ફ્રોમ ગોડ, પ્રભુથી છૂટા પડ્યા, એ પહેલું મૃત્યુ થયું. બીજું મૃત્યુ કયું થયું? કે ધીરે ધીરે શરીરમાં રોગો આવ્યા, બીમારીઓ આવી, દુખાવા આવ્યા, ડૉક્ટરના રિપોર્ટ્સ આવ્યા, અને પછી એ શરીરનું પણ મૃત્યુ થયું. ઓરિજિનલ પ્લાન પ્રભુનો શું હતો? માનવનું મૃત્યુ ના થાય, પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન થયું, ત્યાં સ્પિરિચ્યુઅલ ડેથ થયું અને ફિઝિકલ ડેથ થયું. તો જો આપણને પ્રભુનો ડર, મેં કીધું કે પ્રભુનો ડર શામાંથી ઉત્પન્ન થાય છે? કે પ્રભુ સાથેના ઘનિષ્ઠ સંબંધના કારણે એ ભય ઊભો થાય છે. હું મારા જીવનમાં પ્રભુને એટલું ટોપમોસ્ટ પ્રાયોરિટી આપી દઉં, એટલું ઊંચું સ્થાન આપું કે એની પછી સંબંધ, પૈસો, સોનું, પ્રોપર્ટી, ગ્રાન્ડચિલ્ડ્રન, આ તે કશું જ નહીં. હું અને મારો પ્રભુ, અમારો આત્મા એક છે. આ વસ્તુ, પ્રભુ સાથેનો સંબંધ, પ્રભુ સાથેનો ઘનિષ્ઠ સંબંધ, એ મને એટલો બધો આનંદ આપે કે પછી દુનિયાવી બાબતો, દુનિયાવી વાતો, ગુસ્સો, નિંદા, અહીં ત્યાં ટાઈમ પાસ કરવો, એ બધું મને તુચ્છ લાગે. પણ એ પ્રભુનો ભય શામાંથી ઊભો થાય છે? જ્યારે મારે ને પ્રભુને એ ઘનિષ્ઠ સંબંધ હોય તો. હવે પેલા એના પર પાછા જઈએ કે ઈસુએ આજ્ઞાનું ઉલ્લંઘન ના કર્યું અને મને ને તમને પાપમાંથી મુક્તિ અપાવવા અને અનંત જીવન આપવા માટે એમણે ક્રૂસ ઉપર બલિદાન આપી દીધું. હવે એક નિયમ છે કે આદમે પાપ કર્યું, પ્રભુથી છૂટો પડ્યો, અને પછી પાપ અને મૃત્યુ એ શરીરોમાં આવ્યું. ઓકે, પણ ઈસુએ ક્રૂસ ઉપર બલિદાન આપ્યું. ઈશ્વર પિતાએ આપણને પવિત્ર આત્માની ભેટ આપી છે. તો હવે શું થાય છે એ આપણે રોમ 8:2 એમાં વાંચીએ.
પહેલું બી વાંચી લો ને, ચાલો ને, રોમન 8:1 પણ વાંચી લો. એટલે હવે ખ્રિસ્ત ઈસુ સાથે સાયુજ્ય સાધેલાઓને માટે સજાપાત્ર ઠરવાપણું રહ્યું નથી. ઓકે, ઇંગ્લિશમાં શું કહે છે? There is therefore now no condemnation. નો કન્ડેમનેશન. There is therefore now no condemnation to those who are in Christ Jesus. Those who are in Christ Jesus, એ લોકો માટે કન્ડેમનેશન, સજા પાત્ર, સજા વેઠવાનું હવે નથી. એટલે હવે ખ્રિસ્ત ઈસુ સાથે સાયુજ્ય સાધેલાઓને માટે સજાપાત્ર ઠરવાપણું રહ્યું નથી. ઈસુ સાથે જેણે સાયુજ્ય સાધ્યું છે એને સજા પાત્ર ઠરવાપણું રહ્યું નથી. ઇંગ્લિશમાં કહે છે There is therefore now no condemnation નો કન્ડેમનેશન, નો સજા, સજા નહીં, to those who are in Christ Jesus. to those who are in Christ Jesus. What is this? Those who are in Christ Jesus. જે ખ્રિસ્તમાં છે એને સજા પાત્ર ઠરવાપણું રહ્યું નથી. તો ખ્રિસ્તમાં કેવી રીતના રહેવાનું? ખ્રિસ્તમાં કેવી રીતના જવાનું? વચન કહે છે કે those who are in Christ એ લોકોને સજા પાત્ર ઠરવાનું રહેતું નથી. તો આ શું છે? Those who are in Christ Jesus. How can I say I am in Christ? How can you say you are in Christ? તમે કેવી રીતના કહી શકો કે હું ખ્રિસ્તમાં છું? એક્ઝેક્ટલી એ જે શબ્દ કહે છે ને કે those who are in Christ. 2 કોરિન્થ 5:17 કાઢો ને. જે કોઈ ખ્રિસ્તમાં વસે છે હા, તેનું નવેસર સર્જન થયું છે. જે કોઈ ખ્રિસ્તમાં વસે છે. હમણાં આગલા વચનમાં કહે છે કે જે લોકો ખ્રિસ્તમાં છે એમને સજાપાત્ર ઠરવાપણું રહ્યું નથી. હવે અહીંયા વચન કહે છે કે ફરીથી વાંચો, જે કોઈ ખ્રિસ્તમાં વસે જે છે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે. તેનું નવેસરથી સર્જન થયું છે. અંગ્રેજી ભાષાંતર કહે છે કે those who are in Christ. Therefore if anyone is in Christ he is a new creation. Those who are in Christ, they are new creations. નવું સર્જન થાય છે. તો આજે મારે એ જોવું છે અને એ કરવું છે આજે કે ખ્રિસ્તમાં કેમનું જવું મારે. Word of God says, those who are in Christ, for them no condemnation, no punishment. Okay? Now, here the other word, 2 Corinthians 5:17 says, those who are in Christ are He is new a new creations. creation. તો how to go in Christ? ખ્રિસ્તમાં કેમનું જવું હવે? ખોલો રોમ 10:9. ખ્રિસ્તમાં જવાની વાત છે. ખ્રિસ્તમાં જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે ઈસુ પ્રભુ છે, અને તારા અંતરથી એમ માનતો હોય તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર થશે. તો તારો ઉદ્ધાર થશે. The moment you accept Jesus as your Lord, God and Savior, the same moment, જે ક્ષણે તમે ઈસુને તમારા પ્રભુ તરીકે સ્વીકારો છો એ જ મોમેન્ટ પર તમારો આત્મા, એ જ ક્ષણે તમારો આત્મા એકદમ, હમણાં કીધું ને કે those who are in Christ are new creation. તમારો આત્મા નવો બની જાય છે. બહારથી કોઈ ચેન્જ નથી આવતો. those who are in Christ outwardly same. પેટ બહાર છે તો બહાર જ રહેશે, વાળ ધોળા છે તો ધોળા જ રહેશે, મોઢા પર કરચલી છે તો કરચલીઓ જ રહેશે. બહારથી કોઈ પરિવર્તન નહીં આવે. those who are in Christ. પણ જે લોકો ઈસુને લોર્ડ, ગોડ અને સેવિયર પોતાના પ્રભુ તરીકે સ્વીકારે છે એ જ ક્ષણે એનો આત્મા નવો બની જાય છે. અને હવે જ્યારે આત્મા નવો બની જાય છે, યુ આર ઇન ક્રાઇસ્ટ, તો પછી તમારે સજાપણું તો કશું રહેતું જ નથી. સજા વેઠવાની તો વાત જ નથી આવતી. નો કન્ડેમનેશન. જે ક્ષણે તમે પ્રભુને તમારા લોર્ડ, ગોડ અને સેવિયર તમારા પ્રભુ તરીકે સ્વીકારો છો એ જ ક્ષણે તમારો આત્મા નવો થઈ જાય છે. યુ આર ઇન ક્રાઇસ્ટ, યુ આર અ ન્યૂ ક્રિએશન. હવે તમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યા, કોઈ શિક્ષા હવે તમારા માટે રહેતી નથી. તો પછી રોમન 8:2 શું કહે છે?
કારણ જીવનદાયી પવિત્ર આત્માના નિયમે મને ખ્રિસ્ત ઈસુ દ્વારા પાપ અને મૃત્યુ નિપજાવનાર નિયમથી મુક્ત કર્યો છે. ભયમાંથી બહાર નીકળી જાઓ. ભય એ આત્મા છે, એ સ્પિરિટ છે. મારા અને તમારા વતી ઈસુએ ક્રોસ ઉપર એ જગ્યા લઈ લીધી છે. હવે ઈસુના બલિદાન પછી મને ને તમને પવિત્ર આત્માની ભેટ મળી છે. વી આર ધ ટેમ્પલ ઓફ ધ હોલી સ્પિરિટ. જ્યારે પવિત્ર આત્મા આપણી અંદર છે ત્યારે વચન શું કહે છે કે 2 નિયમ છે. એક તો નિયમ, આદમે પાપ કર્યું, પ્રભુથી છૂટો પડ્યો, એટલે પાપ અને મૃત્યુએ આપણા જીવનમાં એન્ટ્રી પાડી. તો આ એક નિયમ, પાપ અને મૃત્યુનો નિયમ. પાપ અને મૃત્યુનો નિયમ. બીજો નિયમ છે, બીજો નિયમ કયો નિયમ? એક નિયમ, જેવું આદમે પાપ કર્યું કે શરીરમાં પાપે અને મૃત્યુએ પ્રવેશ કર્યો, એટલે માણસ પાપ કરે તો મૃત્યુ. આદમે જેવું ફળ ખાધું કે ઓન ધ સ્પોટ એનું મૃત્યુ થયું, આત્મિક મૃત્યુ થયું, પ્રભુથી છૂટો પડી ગયો. અને ત્યાર પછી શરીરમાં રોગ આવ્યા અને શારીરિક મૃત્યુ આવ્યું. ઓરિજિનલ પ્લાન પ્રભુનો મૃત્યુ નહોતો, પણ કારણ કે પાપ થયું એટલે મૃત્યુ અને બીમારી અને રોગો અને સડો શરીરમાં આવ્યો. હવે ઈસુએ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા, બલિદાન આપી દીધું, લોહી વેવડાવી દીધું, આપણા વતી બધું જ ક્રૂસ ઉપર બેઠી લીધું. પવિત્ર આત્માની ભેટ આપવામાં આવી. ઈસુ શિષ્યોને કહેતા હતા, આ જગ્યા પર ટકી રહેજો, પવિત્ર આત્મા આવશે. એટલે કે ત્યાં સુધી પવિત્ર આત્મા એમની અંદર નહોતા, દેટ ઇઝ કન્ફર્મ. પણ અત્યારે આપણી પાસે પવિત્ર આત્મા છે, કન્ફર્મ. તો બીજો નિયમ, કારણ જીવનદાયી પવિત્ર આત્માના નિયમે મને ખ્રિસ્ત ઈસુ દ્વારા પાપ અને મૃત્યુ નિપજાવનાર નિયમથી મુક્ત કર્યો છે. એક નિયમ, પાપ કર્યું, મૃત્યુ આવ્યું. પાપ અને મૃત્યુનો એક નિયમ. બીજો કયો નિયમ? બીજો કયો નિયમ? ફરીથી વાંચો પ્રકાશભાઈ. જીવનદાયી પવિત્ર આત્માના નિયમે જીવનદાયી પવિત્ર આત્માના નિયમ. હવે ઈસુના બલિદાન પછી એક નિયમ આવ્યો, જીવનદાયી પવિત્ર આત્માનો નિયમ. આપણને પ્રભુએ એ પવિત્ર આત્મા આપ્યા છે, જેણે ઈસુને સ્વીકાર્યા છે, પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. પવિત્ર આત્માના નિયમે મને શામાંથી મુક્ત કર્યો છે? પાપ અને મૃત્યુ નિપજાવનાર નિયમ. હા, આ છેલ્લું ધ્યાનથી સાંભળી લો પ્લીઝ, ફોકસ ના હટાવશો. એક નિયમ તો હતો જ કે પાપ કરો ને મૃત્યુ થાય. આપણા વતીનું મૃત્યુ ઈસુએ લઈ લીધું અને ત્યાર પછી પવિત્ર આત્મા આપણને મળ્યા. હવે જીવનદાયી પવિત્ર આત્માના નિયમે આપણને એ પાપ અને મૃત્યુના નિયમમાંથી છોડાઈ દીધા છે, મુક્ત કરી દીધા છે. હવે કોઈ ભયમાં જીવવાનું નહીં, કોઈ ડર નહીં રાખવાનો. ઇટ્સ અ ડેમોનિક સ્પિરિટ. ફિયર ઇઝ અ ડેમોનિક સ્પિરિટ. ઓલવેઝ રિમેમ્બર, my God has died on my place. મારી જગ્યા પર મારો પ્રભુ મરી ગયો છે, એણે કિંમત ચૂકવી છે, એણે મને પવિત્ર આત્માની ભેટ આપી છે અને એ પવિત્ર આત્મા મને આ પાપ અને મૃત્યુ નિપજાવનાર નિયમમાંથી ટોટલી મુક્ત કરે છે. લેટ અસ ક્લેપ ફોર હોલી સ્પિરિટ. શું તમારી કંજૂસ ક્લેપ છે યાર. જીવનનો અમૂલ્ય આજે એક પાથું મળ્યું કે પાપો તો આજે થાય છે ને છેલ્લા દિવસ સુધી થશે, પણ જો તમે ઈસુને તમારા પ્રભુ તરીકે સ્વીકાર્યા, જીવનદાયી પવિત્ર આત્માના નિયમથી આપણને એ પાપ અને મૃત્યુમાંથી મુક્તિ મળી ગઈ છે. મારે ચિંતા શું કરવી? શાની ચિંતા કરવી? કેમ ચિંતા કરવી? મારા વતી મારા પ્રભુએ બધું જ કરી નાખ્યું છે. તો આ 2 પ્રકારના ભયની સમજ પડી. એક ડેમોનિક ભય, શૈતાની ભય, કે જે તમને બંધનમાં જ રાખે, તને શિક્ષા થશે, તે પાપ કર્યું ને, હવે પ્રભુ તારાથી નારાજ છે, એ તમને સતત ભયમાં રાખે.
પ્રભુએ આપણને પવિત્ર આત્મા આપ્યો છે, એ આપણને પુત્રપદ બક્ષે છે. અને એ પવિત્ર આત્માના નિયમથી મને પાપ અને મૃત્યુના નિયમમાંથી છુટકારો મળી ગયો છે. આબા પિતા, અત્યારે તમારો આભાર માનીએ છીએ કે રોમના પુસ્તકમાં 5મા અધ્યાયમાં 5મું વચન કહે છે કે તમે અમને પવિત્ર આત્મા આપીને તમારો પ્રેમ અમારી પર રેડ્યો છે. પ્રભુ, આભાર માનીએ છીએ કે પવિત્ર આત્માના નિયમે અમને પાપ અને મૃત્યુમાંથી મુક્તિ આપી દીધી છે. થેન્ક યુ જીસસ. આમેન.